ગુજરાત રાજ્ય સરકારના જે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જે શિક્ષણ વિભાગની જે ખાલી જગ્યા છે તેમાં 24,700 જેટલી ભરતીની જાહેરાત કરી છે અને ભૂતકાળમાં ટાટ જે ઉમેદવારો હતા એના માટે ટાટ 1 અને ટાટ 2 માટે 7,500ની જગ્યાની જાહેરાત એ ઓલરેડી થઈ ચૂકી છે। એટલે અત્યારે જે જાહેરાત થઈ છે એને અમે વિદ્યાર્થી નેતા તરીકે આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે સરકારને એ પણ ભલામણ કરીએ છીએ કે આ જાહેરાત ફક્ત જાહેરાત ન હોય અને આ જાહેરાત ઓફિશિયલ રીતે અધિકૃત માધ્યમોથી પ્રસિદ્ધ કરવામાં આવે એવી અમારી માંગણી છે। કેમ કે આજથી 15 દિવસ પહેલા જ્યારે ઋષિકેશભાઈ પટેલે મૌખિક જે જાહેરાત કરી હતી એની લેખિતમાં અત્યાર સુધી જે શિક્ષણ વિભાગના અધિકૃત માધ્યમો છે તેમાં કોઈ પ્રકારની જાહેરાત હજી સુદ્ધા આવી નથી। તો એટલા માટે વિનંતી કરીએ છીએ કે આ જાહેરાતો જે છે એ શિક્ષણ વિભાગના જે ઓફિશિયલ જે માધ્યમો જે છે એમાં એ રજૂ કરવામાં આવે અને તેની સાથે સાથે જે અત્યાર સુધીમાં જે ખાલી શિક્ષકો છે અને ખાસ કરીને એમાં જોવા જઈએ તો કોમ્પ્યુટર શિક્ષકોની જગ્યા બહુ મોટા પ્રમાણમાં ખાલી છે, વ્યાયામ શિક્ષકોની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે, સંગીત શિક્ષકો હોય અને તેની સાથે સાથે ચિત્રકામના જે શિક્ષકો છે એની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે। તો અમે વિનંતી કરીએ છીએ કે આ માધ્યમથી તમે એની પણ જાહેરાત કરો કે તમે ક્યારે આ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરશો અને એની સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જે બદલીના જે નિયમો છે એ બદલીના નિયમો હળવા કરવામાં આવે, જેથી કરીને જે લોકો અત્યારે વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે અલગ અલગ રાજ્યોના ખૂણે તો એ પોતાના વતન સુધી ઝડપથી જઈ શકે એના માટે બદલીના નિયમો પણ હળવા કરવામાં આવે અને તેની સાથે સાથે જે ભરતીના જે નિયમો છે એ ભરતીના નિયમોમાં વિસંગતતાઓ એ પણ છે કે જે જૂની માર્કશીટો છે એ માર્કશીટને કઈ રીતે કન્સિડર કરવામાં આવશે, મેરિટ પ્રમાણે કે કઈ રીતે, તો આની અધિકૃત જાહેરાત એટલે કે ઓફિશિયલ જાહેરાત એ થવી ખૂબ જરૂરી છે। તો અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે અને તેનું અમલીકરણ થાય એ ખૂબ મોટી આવશ્યકતા છે। કેમ કે ભૂતકાળમાં અમને આના અનુભવ થઈ ગયા છે, એટલે કહેવાય ને દૂધના દાજેલા છાશ પણ ફૂકીને પીવે આ એના જેવી પરિસ્થિતિ છે। કેમ કે જીતુભાઈ વાઘાણીના સમયમાં 6,200ની જે જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી તો તેમાં 2750ની જગ્યા આજના દિવસ સુધી પણ ખાલી છે અને જ્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવતું કે ભાઈ તમે આ ભરતી ક્યારે કરશો ત્યારે એવું કહેતા કે ટૂંક સમયમાં ભરતી આવશે, પરંતુ સરકારી ચોપડે ટૂંક સમયની વ્યાખ્યા શું છે એ અમે નથી જાણતા। કેમ કે છેલ્લા 4 વર્ષથી એકને એક સમય ચાલતો હતો, ટૂંક સમયમાં ભરતી કરીશું, ટૂંક સમયમાં આ ટૂંક સમય 4 વર્ષ પછી આવ્યો છે મારી પાસે। એટલે 24,700ની જે જાહેરાત થઈ છે એ આવકારદાયક છે, એમાં ના નથી પાડતા, પરંતુ આ જે મૌખિક જાહેરાત છે એ લેખિતમાં પ્રવર્તિત થાય એ ખાસ મોટી અને તાતી જરૂરિયાત છે। અધિકૃત જે ઓફિશિયલ માધ્યમો છે જે શિક્ષણ વિભાગના એની ઉપર આ બધી જ જાહેરાતો ક્યારે કરવામાં આવશે, કેટલી કરવામાં આવશે, ત્યાં નીતિ નિયમો સાથે કરવામાં આવશે, તે તમામ પ્રકારની ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા સાથેની જાહેરાત એમાં પ્રસિદ્ધ કરવામાં આવે તો જ એમાં વિદ્યાર્થીઓને ભરોસો બેસશે।